હિન્દુ ધર્મમાં પવિત્ર ગણાતા શ્રાવણ માસમાં મોડાસાના પાલનપુર શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિર દ્વારા લોક કલ્યાણ અર્થે ભવ્ય શ્રીરામ કથા યોજાઈ હતી। 6 ઓગસ્ટથી 14 ઓગસ્ટ સુધી કથાના વ્યાસપીઠ પર બિરાજમાન કથાકાર અયોધ્યાના શ્રી રઘુનંદન દાસજી મહારાજે શ્રોતાઓને સંગીત સાથે શ્રીરામ કથા અને 12 જ્યોતિર્લિંગના મહિમાનું રસપાન કરાવ્યું હતું। મોડાસાના ઓધારી માતાજી મંદિરે પાલનપુરના શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરના સ્વામી સર્વેશ્વર દાસજી મહારાજ દ્વારા આયોજિત શ્રીરામ કથામાં શ્રીરામ ભગવાનનો જન્મ, રામ સીતાના લગ્ન, ભગવાન શ્રીરામ અને હનુમાન દાદાના પરાક્રમો, રામ વનવાસ, અયોધ્યામાં ઉજવણી અને રાજ્યાભિષેક જેવા વિવિધ પ્રસંગોની વેશભૂષા સાથે ઉજવણી કરવામાં આવી હતી। શ્રીરામ કથાના મુખ્ય યજમાન કેશરપુરા કંપાના વિનુભાઈ પટેલ અને કથાનો પ્રારંભ જાણીતા કથાકાર પરમેશ્વર દીદીએ દીપ પ્રાગટ્ય કરીને શ્રીરામ કથાનું મહત્વ વિશે જ્ઞાન પીરસ્યું હતું। કથાને સફળ બનાવવામાં મોડાસાના મનોકામના સિદ્ધ વિનાયક મંદિરના મુક્તિનાથ મહારાજ, અનિલભાઈ પટેલ, જલારામ ભજીયાવાળા ધીરુભાઈ, ગિરીશભાઈ ભાવસાર, અમૂલ ગ્રાફિક્સના પ્રભુદાસભાઈ પટેલ, દિનેશભાઈ મકવાણા, હસમુખભાઈ પટેલ તેમજ અનેક કાર્યકરોનો અમૂલ્ય સહયોગ સાથે શ્રીરામ કથાને સફળ બનાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન જાણીતા ઉદ્ઘોષક જયેન્દ્રભાઈ પંડ્યાએ કર્યું હતું। શ્રીરામ કથાના પૂર્ણાહુતિ પ્રસંગે મોડાસા વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો, જલારામ બાપા ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકરોએ કથાકાર અયોધ્યાના શ્રી રઘુનંદન દાસજી મહારાજને ફૂલહાર અને શાલ ઓઢાડીને આશીર્વાદ લીધા હતા। આ પ્રસંગે પાલનપુર શ્રી પશુપતિનાથ મહાદેવ મંદિરના સ્વામી સર્વેશ્વર દાસજી મહારાજને પણ ફૂલહાર અને શાલ ઓઢાડીને આશીર્વાદ લીધા હતા। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા।